નમસ્કાર મિત્રો, આપણે ફરીથી આજે એક નવો વારસો લઈને આવ્યા છે જે ખુદ મારા ગામ કાકરનો છે. અને મિત્રો અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો આ મેળી 150 થી 200 વર્ષ જૂની મેળી છે અને જે કાકરની અંદર આવેલી છે, જે કાકર દરબારગઢ છે એની અંદર આવેલી છે આ મેળી. અને આ મેળીનું ઉત્તમ કોતરણી કામ, કાષ્ઠકલા અને ઉત્તમ વારસો છે. આપણે એ મેળીને સંપૂર્ણ રીતે જોઈએ અને નિહાળીએ આપણો ભવ્ય વારસો. અને તમે મારી સાથે જોડાયેલા રહો. આ વિડીયામાં પણ દરેક વિડીયાની જેમ તમને મજા આવશે. તો મિત્રો, આ તમે મેળી જોઈ શકો છો કે જે આપણે થરાદ દરબારગઢની અંદર લીધી હતી, સેમ એવી જ મેળી છે. આ તમે નીચેલું એનું આ કોતરણી કામ જોઈ શકો છો, શિલ્પ કામ, અને આ કુંભીઓ એટલી મજબૂત છે. અને હજી પણ તમે એનું આ નકશી કામ પણ એવું ને એવું જે કાષ્ઠકલાનું કામકાજ છે એ તમે જુઓ. આ એકદમ બારીકીથી કામકાજ આનું કરેલું છે. અને આ સળંગ પેલેથી કરી શેક હજી આગળ છે ત્યાંથી કરી અને હે આટલા ઊંધી શેક આર્યું આ કામકાજ કરેલું છે. અને આને તમે દૂરથી દેખશો તો તમને આ હવા મહેલ જેવું લાગશે. અને ઉપર 25 થી 30 બારીઓ આવેલી છે. જે આ દેખાય છે એ 25 થી 30 બારીઓ આવેલી છે જે હવા મહેલ જેવી છે. અને આ જગ્યાએ જ્યારે કાકરની અંદર વાઘેલા વંશની આ જગ્યાએ પેલો હતું, જ્યારે વાઘેલા વંશ હતા એમના અત્યારે હાલ વંશજો હયાત છે એમના દ્વારા બનાવેલી છે. જે વાઘેલા વંશના કાકરના છેલ્લા રાજા હતા તકુપા, એમનું આ બનાવેલું છે. આ પાછળનો ભાગ છે એ થોડો પડી ગયો છે વરસાદના વાવાઝોડાના કારણે. આપણે પણ ઉપર જઈ અને આને જોઈએ, અંદર ઊંધી જઈએ અને જો આ પણ મેળી દરેક મેળીના જેમ ઊંચાણ ઉપર આવેલી છે. અને આ તમે જુઓ કામકાજ, આ બધી ઈંટોનું કામકાજ છે. અને પારી આ દિવાલે જુઓ મિત્રો, જે જૂની છે અને બહુ મોટી છે. અત્યારે આપણે પેલા આગળના વિડીયોમાં જોઈ એ પણ કરતાં આ મોટી દિવાલ છે. અને આ બધું જે જૂનું કામકાજ છે. અને હજી હું તમને બતાવું, જૂના દરવાજા, જૂની ઘંટી. જો આ જૂની ઘંટી છે, જે આ ઘંટી હાલ તો આ ઘંટીનો યુઝ કોઈક જ જગ્યાએ ભાગ્ય જોવા મળે છે, પણ આ ઘંટી હાલની તારીખમાં પડતરાવ હાલતમાં થઈ ગઈ છે. અને એક બીજું બતાવું, એને સિક્રેટ ભોયરું હતું, પણ આ જગ્યાએ ભોયરું હતું અને હાલ આ જગ્યાએ કબાટ કરી દેવામાં આવ્યું છે, ભોયરું બૂરી દેવામાં આવ્યું છે. એ આ જો આ જગ્યાએથી ભોયરું હતું. એવું કહે છે કે આ ભોયરું અહીંથી ડીસા સુધી નીકળતું હતું અને એવું બધું હતું. પણ આ ભોયરાને એ જગ્યાએ પછી સમય જતા અને કોઈ યુઝમાં ના આવતા એને બૂરી દેવામાં આવ્યું છે. અને હજી પણ આ ભોયરાનું ચાલો આ જગ્યાએ ખાલી એમને નિશાન પૂરતું રાખ્યું છે. આને હવે અરે જો નિશાન પૂરતું ખાલી રાખ્યું છે. અને આ ઉપર મેળી માથે જવાની સીડી હતી. આવો પેલી બાજુના પણ ભાગ છે. અને તમે આ મેળીના જે આ નાટ છે તમે જોઈ શકો છો કેટલા મજબૂત. આ જૂનું પ્રાચીન પોણિયારું જે અત્યારે આ વસ્તુ હાવ ઓછી જોવા મળે હવે. અને અહીંથી આ મેળી ઉપર જવાય છે. આ જે સીડી હતી લાકડાની. આવું મિત્રો હાલની તારીખમાં લગભગ ક્યાંય જોવા મળતું નથી, ઓછું જોવા મળે છે. અને આ તમે જુઓ કે આ જગ્યાએ બેહવાની મોટી ઓહરી હતી. અને આ બારીઓ છે ખુલ્લી, 20 થી 25 બારીઓ જેવું છે, હવા મહેલ જેવું છે આ. અને આ જો આ રૂમ હતી વખતની. આ જૂનો ડોમચિયો જે ગોદડા મૂકવાનો હતો. આ ઉપરથી આનો નીકળેલો ભાગ છે. આ ખૂંટીઓ જે જૂની છે અહીં કને હજી એવું ને એવું આર્યું કામકાજ છે. પ્યોર માટીનું ચણતર છે આર્યું. અને સિમેન્ટ બિલકુલ નહીં, ઓનલી માટી અને ગારો કહેવાય. અને ગારો અને ઈંટનું છતાં મજબૂત ઊભું છે. અત્યારે આપણે જોઈએ છે કે ઈંટોનું કામકાજ હોય અને સિમેન્ટનું તોય નથી રહેતું. આ પાછળ પણ એક બારી હતી જે હાલની તારીખમાં બધાના ઘર છે અહીંયા કને. અને જે આપણે આ ઊભા છીએ આ જગ્યાએ બધું લાકડાનું હતું. આ બાજુમાં એવો ને એવો એક બીજો રૂમ છે.
અને આ બાજુ વાળો બીજો રૂમ છે એવો ને એવો જે હાલ આપણે નીચેથી જોયો તે હવે જર્જરિત હાલતમાં થઈ ગયો છે. જો છે ને લાકડાની બધી ફ્રેમો કરેલી છે અને આ બનાવેલું છે. આ મેળી અત્યારે ઓછી જોવા મળશે હાલ, જે આપણે એક થરાદમાં જોઈ અને એક આટલામાં આપણે કાકરમાં જોઈ. અને આપણે કાકરની મેળીની રિક્વેસ્ટ આવી હતી કે તમે કાકરની મેળીનો વિડીયો બનાવો, એટલે આપણે કાકરની આ મેળીનો વિડીયો બનાવ્યો. જો આ ઉપર પણ એવું જોરદાર લાકડાનું કામકાજ કરેલું છે. જે પહેલા રાજા મહારાજાઓના મહેલ આવતા એની અંદર, મહેલની અંદર ખાસ કરી અને લાકડાનો યુઝ થતો હતો. અને જૂના સમયની અંદર જે અત્યારે આપણે યુઝ કરીએ છીએ, શોકેસ બનાવીએ છીએ, એ જૂના આ કબાટ હતા. આ કબાટનો યુઝ થતો હતો પહેલા આવા. અને આ બાજુ પણ એક નાની એવી બારી જેવું બનાવેલું છે અને આ પણ જર્જરિત થઈ ગયું છે. જો કારણ કે ના યુઝના કારણે અંદર હવે મધને એવું બધું છે. આ રીવા આ હમણાં ઊંધી યુઝમાં વાપરતા હતા ને તમે બધા યાર? વાપરતા હતા ને. અને આ રીવા લાસ્ટ ક્યારે પડતું થયું આ વાવાઝોડામાં? લાસ્ટ વાવાઝોડું પડ્યું 2023 માં પડતું થયું. અને આ કેટલા વર્ષ જૂનું હશે યાર? ઘણા વર્ષ, 150-200 વર્ષ જૂનું હશે. 150-200 વર્ષ જૂનું હશે એવું છે એમ ને. અને જે આ મેળી હતી આપણે કાકરના લાસ્ટ રાજા હતા એ તકુભા વાઘેલા, એનું નામ તકુભા હતું અને એ તમારા પૂર્વજ છે. હા હા. હાલ દરબાર ગઢની અંદર હાલ એમને જે હેરિટેજ જેવું પડ્યું છે, હાલ એમને હચવાઈ રહેલું છે. નવી બનાવવાનો વિચાર છે. હવે ધીમે ધીમે રિનોવેશન કરવું છે. હા હા હા. અને આ મુલાકાત તો લેતા હશે ને અમુક લોકો આની? મુલાકાત લેવા માટે ઘણા બધા યુટ્યુબરો. મને એક ભાઈની કોમેન્ટ આવી હતી કે તમે કે એમનો વિડીયો બનાવો, કાકરમાં આવી મેળી આવેલી. મેં કીધું બનાવી ગયા આપણે. તો મિત્રો આ ભાઈ ડાયરેક્ટ જ જે આ મેળી છે એમના સીધા વારસદાર છે. અને શું નામ તમારું? સુરેશસિંહ વાઘેલા. અને આમાં કયો લાકડાનો યુઝ થયેલો છે? તો આ લાકડું છે આગનું. આગનું લાકડું છે, તેના માટે સીને આ તૂટ્યું નથી હજી, એટલા માટે આ મજબૂત છે. 200 વર્ષ થઈ ગયા પણ આ બારી હજી કોઈ સીન નહીં, હજી એવી ને એવી મજબૂત બારી છે મિત્રો. જો અને આ હોકળ પણ એવી ને એવી છે. અને આ 150-200 થાય પ્યોર હાગના લાકડાનો યુઝ કરવામાં આવેલો છે આનો. અને હવે આવું સુરેશસિંહ ઓછું જોવા મળે છે નહીં? હા, હવે જોવા ઓછું મળે છે. કારણ કે જે જગ્યાએ હતું એ જગ્યાએ લોકોએ પાડી અને અમુક જગ્યાએ હોટલો બનાવી દીધી, ઘર બનાવી દીધા, આવું કરી દીધું. પણ આવું ઓછું જોવા. પણ તમારું શું કેવું કે આવું હોય તો સાચવવું જરૂરી છે? તો સાચવવું જરૂરી છે, કેમ કે લાગે મસ્ત. અને આવનારી પેઢીને ખબર પડે કે આપણા પૂર્વજો આવું મૂકી ગયા આપણા માટે. તો જ્યારે લાઇટોની અને એની સુવિધા નહોતી ત્યારે આ મેળી જેવી હતી, ત્યારે મેળી એની અંદર આપણે શું કરતા? દીવા પ્રગટાવતા અને મસાલ પ્રગટાવતા, જેથી કરી અને આખા મહેલની અંદર અજવાળું થઈ શકે. તો એની માટે પણ અહીં કને સારી સુવિધા કરેલ છે. આપણે એ પણ હું તમને બતાવું, તમે જુઓ. બધા મહેલોની અંદર અલગ અલગ સુવિધા હોય છે. આ કને પણ અલગ સુવિધા કરેલ છે, હું તમને બતાવું. તો જો આ રૂમનો દરવાજો છે અને એની બાજુમાં જ આ જગ્યાએ લાકડાનું બનાવેલું છે, સાગના લાકડાનું દીવો પ્રગટાવવા માટે. એક આ બાજુ, એક આ બાજુ અને આ ઉપર પણ તમે જોઈ શકો છો. આ બંને બાજુ દીવા પ્રગટાવતા. અને જે અત્યારે આપણે રૂમની અંદર નાખી એવી આ ખૂંટીઓ નાખતા પહેલા, આ જુઓ અત્યારે પણ એટલી મજબૂત ખૂંટી છે. ગમે એટલું છોડવા છતાં પણ આ રહ્યા એટલી મજબૂતાઈથી ઊભી છે. અને આ જગ્યાએ માતાજી બેઠા છે, માતાજી સિકોતર માતા. તો મિત્રો આ રૂમની અંદર સતી માતાજી, વીરદાદા અને કલાબભાઈ માં બેઠા છે. આ જગ્યાએ આ રૂમ માતાજીનો થઈ ગયો. હવે અહીંયા માતાજી બેસાડવામાં, જો માતાજીના ચંદરવા, માતાજીનો ફોટો. અને આ રૂમ પણ એટલો જ જોરદાર છે. આ જુઓ, આ તમામ છે ને, મેં નહોતું કીધું પહેલાંની મેળીઓ હતી એ લાકડાનું કામકાજ કરેલું હતું. આમાં આવી જૂની એના કબાટ, આ જુઓ ખૂંટીઓ મોટી.
અને આ મજબૂત એના દરવાજા જો, અને આ બધું પિત્તળનું લગાવેલું હતું. આ પ્યોર પિત્તળનું યુઝ થતું આમાં. અને મેન વસ્તુ જોવા જેવી તો આ છે, હું તમને બતાવું. જેનું કાષ્ટકલા નકશીકામમાં જુઓ તો જેટલું આમ બારીકથી કટિંગ કરેલું છે. આ બધું જો આ જગ્યાએ માતાજીનો કંઈક ફોટો છે, પણ અને આ જૂનો ફોટો છે, પણ આપણને કઈ ઓળખાતો નથી. એ વખતની જાળી અને આ દરવાજા પણ. મિત્રો, તમારા વિસ્તારમાં પણ આવી મેડી હોય તો કમેન્ટમાં જણાવજો. વ્યૂ છે એ મેડીનો બહારનો વ્યૂ છે. આપણે બહારેથી જોઈએ. બહારેથી પણ જો કેટલી મસ્ત મજાની મેડી લાગી રહી છે. અને આ બારી મૂકેલી છે. અને આ જગ્યાએ કચેરી કહેવાય છે, જે પહેલા રજવાડા સમયે હોતી કચેરી. આ જગ્યાએ બેઠક થતી એવું બધું હતું. આ કચેરી કહેવાય. જ્યારે નથી કહેતા કે કચેરી ભરાણી, તો આ બાજુમાં દરબારગઢ અને એની બાજુમાં કચેરી. અને આ તમે કાકરના બીના જૂના અવશેષો બીજા જોઈ શકો છો મંદિરોના. આ વિડીયો આપણે બનાવ્યો છે આગળ, અને એક ફરીથી નવો બનાવવાનો છે, જે કાકર ગામની અંદર સંપૂર્ણ જે જૂના આવા અવશેષો છે એ બધા અવશેષો આપણે એક કવર કરીને બનાવવાનો છે. જો તમે સામે પણ પથ્થર જોઈ શકો, એવા પથ્થર ભેગા કરી અને એક વિડીયો બનાવવાનો છે, જે હેરિટેજ છે તે. તો મિત્રો, આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ અને મળીશું એક નવા વિડીયોમાં નવા વારસા સાથે. ત્યાં સુધી તમે અમારા બીજા વિડીયો જોતા રહો. જય માતાજી, જય હિન્દ, જય ભારત.